હા હા ઓ કોણિયા ચાલ ચલા દાડે ભેગો જો ઘણા વર્ષે ભેગા થયા આપણે 15 વર્ષે ભેગા થયા 15 વર્ષે એક કોણ કર ઓય બેહી વાતો કરીએ એ હા હેડો આવો બેહો એ બોલો કોણિયા બસ મજા કેવું સુરતમાં આપણે ભેગું હીરા ગહતા હતા અરે એ તો દાડા કોઈ જુદા હતા એક થાળીમાં જમતા હતા અરે એક હંગાતી પિક્ચર જોવા જતા હતા પેલું ચિયું હતું સોનભાઈની સુંદરી હતી સોનભાઈની ચુંદડી. હા, સોનભાઈની સુંદરી અરે એ તો મજા આવી જતી હારું કોઈ કેવું picture picture જોવાની. હતું? હા, મજા આવી એવી જતી. સીટીઓ મારતા હતા ના, બધા ના. બોલ હવે ઘેર કેવું ચાલે બસ બસ તો મજામાં મજામાં હે? તું તો 15 દાડા 15 વર્ષ દેખોડે ના અરે, હું તો ઘેર આયા પછી તો ખેતીમાં વળી ગયો હા 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 અરે આ ખેતી આજે વળી આ બજારમાં આવ્યો તો તે લાવ કીધું થોડું કોક લેતો જો તમ બજારમાં આવવું પડ્યું આજ એક શોખ કરિયાણું બરિયાણું કોઈ છોકરો માટે ખાવાનું એવું કોઈ લઈ જવાનું હોય એટલે એટલે હું એ મારા ડોશી બીમાર પણ દવા લેવા આવ્યો હતો હા તે ડોશીનું શું તબિયત બગડી છે એટલે હવે ઉંમર થઈ એટલે આવું થયા જાય ના ના એ તો દવા કરાવી પણ લેવાની હવે આ ઘેર બેર આવો તો કોઈ છોકરો ઓળખી બધો ઓળખણ રે હા હા ચોક્કસ થી યાર હો? અરે હું ના આવું તો તમે આપણા ઘેર આવો યાર ના હું એ આવો એ હા. પણ આ હેડદાર હવે છૂટા પડીને મળીએ હા તાર આવજો હો ઘેર આવવાનું ભૂલતો નહીં હા હા ચોક્કસ હો? હું આવું હા હેડ અને તમે પાછા ભૂલતા નહીં આજે તું આવતા ડોશીમાં તબિયત બબિયત સારું પૂછે એ હા 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 એ હા જય માતાજી જય માતાજી હા એરંડા જોરદાર લે એ મોટા ભાઈ હું શું અરે જીન્યો અરે પણ તારે એવો છે નહીં નીકળવાનો અચાનક કહી દીધું મોટા ભાઈ આખું ગોમ નીકળે ચાલે અને હું નીકળે પોહાતો નહીં એ ગોમ આખું હોય નીકળતું એ પણ તારા ક્ષેત્ર થઈને નહીં નીકળવાનું એટલે પણ હું કરું છું મી નહીં નીકળવાનું એટલે તું કર્યું કે ના કરી નહીં જોવાનું હા, પણ મારે તને નહીં નીકળવા દેવું લે બોલ હવે કોઈ કેવું આ મા જણ્યો ભાઈ થઈને મને ના પાડે હા હા ના પાડું છે એટલે મોટા ભાઈ તો ને ભંભા હોય અરે આ તો પાવડું નહીં તને બોડું ફોડી નો કોઈ હમણાં એક તો નેનો છે ને મોટો ને તો માં બીમાર પડી કે આપવું હતું કે તારે ચોકડ્યા મારી માં બીમાર પડી તેમ ના આવી આપણી માં તું પણ વન કર્યો તો કા આવ્યો તો ગુડો લેતો તે કેવડાવવું પડે તો કેવરાઈ જતું કે છે કુના જોડે કેવડાવ્યું ના કીધું બને ખરું યાર અરે નહીં કીધું યાર નકમ હું આવો ના રહું પણ તમે મને કોઈ કેવડાવ્યું જ નહીં નહીં પણ મારે તારા જોડે કોઈ સંબંધ રાખવાનો નહીં પછી બીજી કયો વાત રહી કે આગળ પાછળ અલ્યા મોટા ભાઈ તો તમને શું કેવું તો તને એવું કહેવાનું રહ્યું તાર હાર તાર આવું હોબળો તારે સમાજમાં છોકરો પહેણાવજો હું જોઉં હું આવું તાર હા હા અલ્યા મારો છોકરો તો એન્જિનિયર ભણી ગણી થયેલો છે અને સરકારી નોકરી મળશે ને એના માટે તો લાઈનો લાગે છે સંબંધોની અરે! પણ તું તારા છોકરાને તો પૈણા જેવું જોવું કેવું અરે પૈણા મારો તો વટતી પણ તમારો પહેણાવજો હું જોઉં તારે હવે. અત્યારે હાલ પગ પૈણા બોલ તોય પૈણવા તૈયાર છે આ લે, અલ્યા તને હેડ હેડ આવું. અરે યાર ચોય. હેડ. હા. આ મારા હારું દુનિયા જોડે થોડી તળાવતી થઈ પણ હવે હગેવાલે જોત્યો મારી અવગણના ના કરે અને મારી આબરૂ ના લે અને મારા છોકરાનો સંબંધ થઈ જાય તો હારામ હારી વાત છે ભાઈ અને સમાજમાં એ પાછો એની બેઠકો વધાર મારા કરતો એટલે હવે જે થાય એ ખરું તાણ બીજું હું એ આવો 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 જગાભાઈ આવો આવો મજામાં? આવો મજા મજા આવો બેહો આવો શું બેહો. હોય વેલાતભાઈ? હા વિચારમાં પડ્યો તો ભાઈ છોકરાનો સંબંધ કરવા માટે તો એમાં હું વિચારો હો? હવે વિચારમાં તો ઉંમરલાયક છોકરો છે એટલે થોડી ચિંતા તો મા બાપને થાય કે ભાઈ એ વિચાર ના કરવાના હોય. મારા જોડે એક સંબંધની વાત હ હા તો કયો કે તાણ સૌથી સારું અને વરઘડીયમ તમારો છોકરો ચાલશે પાછો મેળ સારો આવશે હા, વરઘડીયા એન્જિન- શેર થાય એવું છે દેખાવડો એ તો મને ખબર હે. હા એન્જિનિયર છેલ્લો એટલે હું સંબંધની વાત લઈને આવ્યો છું. હા બાજુલિયા ગામમાં એક સંબંધની વાત છે જો તમારે મેળ આવે તો હા હા બરાબર. હું એક નંબર આપું એ નંબર ઉપર તમે ફોન કરી જુઓ તો તમારે મેળ આવી જાય. વરઘડીયા શેર થઈ જાય. બે છોડીને છોકરો બે બે હા એક કોણિયાભાઈનો તમને નંબર આલું હા, હા. એ નંબર લઈ લો તમે.
એના ઉપર વાત કરો એવાની સોળી છે તમારે મેળ આવી જ આ નંબર રહ્યો ને એમાં તમે ફોન કરો આ નંબર ઉપર હા હા અને એ વાત કરો તમે એટલે આ નંબર ઉપર વાત કરો લગાવો ફોન હા લગાવ્યો હલો. હા હલો હા બોલો. કોણજીભાઈ બોલ્યા હા પંજીભાઈ બોલ્યા. અરે ભાઈ એક વાત આવી હતી તમારી દીકરીની સંબંધ માટે ભાઈ મારા છોકરા અંગાથી એ એન્જિનિયર થયેલો છે 80,000 પગાર છે એનો હા હા પણ મારા બેબલી બીકોમ એમકોમ થયેલી હે બરાબર. હા હા અને હું બેબલીને વાત કરું પછી તમને વાત જણાવું. હા 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 તો વાત કરો અને જુઓ તમને એવું હોય ને છોકરું જોવું હોય તો રવિવારે એને રજા આવે એટલે રજાના દાડે રહ્યો દર રવિવારે ઘેર આવે તેના હોય તો મારા ઘેર ઓટો મારી દો અને છોકરો તમારે જોઈ લ્યો અને આપણે બે વરઘડીઓને ભેગો કરીએ ઈવન એકબીજાને અનુકૂળ આવે તો પછી આપણે આગળ વાત છેડાડીએ એ હા 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 તો પછી ટાઈમ કાઢીને અમે રવિવારે આવીએ. હા હા રવિવારે આવી જાઓ ભાઈ હા એ હા હો. જય એ શ્રી હા જય શ્રી કૃષ્ણ વાત થઈ હા વાત થઈ અને રવિવારે આવવાનું કીધું રવિવારે કીધું એમ ને? ઓહ હા રવિવારે કીધું એટલે રવિવારે આવીએ એટલે આપણે એકબીજાને બતાવીને પેલું કરીએ ઈવન જે તે બરાબર, બાયોડેટા એકબીજાનો લઈ લો ભણવા ગયો અને મારો છોકરો તો 80,000 પગાર અત્યારે હાલ ચાલુ હોય સરસ, 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 એટલે એને તો કોઈ જોવા જેવું છે જ નહીં પણ હવે એ બેહોને હરખાઈ આવે એ હા, આપણે રેડો. તમારે વાત થઈ જાય ને વાત થઈ જાય હા રેડો તાર હું જઉં તાણ હો હા તો મને જણાવજો મહેમાન આવે હા ઈ હા તાણ, હો? રજા લઉં તાણ હો? હું ફોન કરી દઉં હો એ હાર હો એ હા બોલો કોનજીભાઈનો ફોન આવ્યો તો અને આવતા જ છે આજ આવવાના હતા તે હા, હા, એટલે તમે બરાબર. હમણાં આવો તો હજી રોકો અને પછી જજો કશું વાંધો નહીં હું રોકાઈ જાઉં હો હા આ બાજુ થાય તમારા મહેમાનનું હો હા એટલે હો આવતા આવો એ આવો 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 કોનજીભાઈ આવો આવો એ આવો 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 બેહો 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 મજામાં હો મજામાં મજામાં. બસ આ સંબંધની વાત તમારી દીકરીની આ જગાભાઈએ કરી હતી મને એટલે પછી મેં તમને ફોન કર્યો અને નંબર એ તમારો મેં આલ્યો હતો. જગાભાઈને જ આલ્યો હતો મને હા હા એટલે આ રવિવારનું આપણે કીધું હતું એટલે મારો છોકરો ઘેર આવેલો હ હા. અને હું બોલાવું તમે જોઈ લ્યો પછી આગળ વાત છોકરું ઘેર જ છે હા એ તો તમે તો અમે રવિવાર સમજીને આજે આયા. એટલે જ આ રજાનો દાડો ને બધો મેળ બધો થાય ને એ ખરખો એટલે એટલે બેટા રોનક છોકરું એ એ તમારું પોણી લાય મહેમાનો માટે ભાઈ આ છોકરું હરો ને પછી સંબંધની વાત કરીએ ને એ રીતે. છોકરું તો આમ બરાબર છે ભાઈ. કેટલું ભણેલા છો? એન્જિનિયરિંગમાં અમદાવાદ અમદાવાદ એન્જિનિયરિંગ છો ને? 80,000 પગાર બરાબર હા હા પગાર બગાર બધું સારું હ બરાબર હવે એન્જિનિયરિંગ તો ભણ્યા હા છે તો. બહુ ઊંચું ભણેલું છોકરું બહુ ઊંચું ભણેલું ના આ તો પૂછવાનું કારણ શું કે આ તો છોકરું બોબડું છે કે બેરું છે એ જોડવા મળે. હા એ બરોબર ના પણ ઘણું સારું છોકરું તો આ જોવું નહીં પડે નવરંગપુરા બંગલો લેવાનો વિચાર કર્યો છે પણ કીધું થોડો શેર થઈ જાય ને પછી નવરંગપુરામાં લેવાનું જ છે પોતાનું મકાન હા ધીરે ધીરે થાય બધું અને એ બધો એકણે રહીશું ને મજા કરીશું બરાબર 80,000 પગાર 50,000 વાપરીને ઓછીશું તોય 30,000 બચી ના ના બચ્ચી તો આ તો પાછો વારઘડીયાનો બે મેળ હતો એટલે મેં કીધું લાય કીધું વાતચીત કરાવીએ વારઘડીયામ જો આપણે અરખાઈ આવતી હોય તો હારામ હારું ના ના સારું હા એ તો રવિવાર હતો એટલે મેળ લઈ લીધો બીજું કઈ આ નહીં છોકરું જોયું કે હા એટલે ઘેર જઈને હું અમારા બેબલીને વાત કરો હે બરાબર અને બેબલી બધી વાતચીત કરીને કમ્પ્લીટ વાત કરી લો કશો કશો એ હવે આવજો. હું કહેતો હતો કે આટલા સુધી આયા હતો પછી મારે ઘેરે ચા પાણી કરતા જો આટલા સુધી આયા હો તો પછી હવે ફરીથી અરે નહીં મેળ આવે હવે નહીં મેળ આવે. તમે બહુ તમે મારા ઘેર જ હેડો ચા પાણી કરવા એ માટે. હાર કરો તમારી ઘરની ચા પી લઈએ. મહેમાનની મારા ઘેર ચા પાણી કરવા લઈ જાઓ હા હો હડો હો જે હશે પછી વાતચીત કરીએ આપણે લેડો આપણું ઘર આગળ જ છે કોઈ પાછળ જ રહીએ આપણે એ હો એ
અમારું ગોમ હું બધું તમને બતાવી દઉં ને અમારું ગોમ ને એનું પણ બધું સારું જોવું નહીં પડે તમારી ના ના વાંધો નહીં, એ તો તમે કીધું એટલે મોડ થાય એટલે વાતનો વાંધો નહીં. જોવું નહીં વાંધો પડે નહીં. મતલબ એટલે મારો ભાઈબંધ એ કોણિયાભાઈ ઓહો હા હા દિનેશભાઈ ઓહો એટલે મારા ગામમાં તો હતી બસ હા આયા હતા આ બાજુ. હા એક સંબંધની વાત હતી. હા તો ઘરમાં બધી વાત કરીએ. ચા પીવા લઈ જાઓ. સંબંધની વાત તમે જગાભાઈ ચા બા પીને ગોદરો પાથરો એટલે મોકલું હું હા એટલે હું ચા પીવા લઈને જ હેડ્યો તો આ તો પણ રસ્તામાં તમે ભેગા થઈ ગયા. હવે હું ચા મૂકું તમે તાર શાંતિથી મારા ઘેર 3જા નંબરનું ઘર હો, તમે તાર આવજો. એ હા પછી આવો બતાવજો. હા ઘર બતાવો એ હાર 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 બોલો. આવો આવો આવો. હા 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 ઘણા ઘણા વર્ષે વર્ષે ભૂલા પડ્યા. ઘણા વર્ષે તમારા ગામમાં આયા. હા આવો આવો હા 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 આવો 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 હા હા બેહો બ્યો અરે આમાં બ્યો 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 બેહો આમાં બેહો મહેમાન આવે બેહો બ્યો બોલો બોલો દીનાભાઈ ચમનું છો ગયો બસ મજા મજા ચમ ભૂલા પડ્યા બાજીની તબિયત કમ્પ્લીટ. કમ્પ્લીટ ગુગરા જેવી એ હતી હા. વ્યવસાય પછી તો આ બાજુ ક્યાંથી આવતા હતા આ તો પેલા પહેલાજભાઈનો છોકરો અમદાવાદ નોકરી કરે છે ને, એન્જિનિયરિંગ કરેલું છે, 80,000 પગાર છે, એટલે એ છોકરું જોવા આવ્યો તો હું. પહેલા જ હા પહેલા જ મારો હગ્ગો માધવાનો ભાઈ થાય મોટા ભાઈ થાય મારા. તમારે હગો ભાઈ. તારે હા 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 છોકરું મારો ભત્રીજો હોશિયાર છે એન્જિનિયર છે અમદાવાદ બંગલો લેવાની વાત ચાલે છે બરાબર. સંબંધ ઓછો મેચિંગ કરી દેજો ના ના આ તો લ્યો તાણ તમે ભાઈબંધ યાર એટલે આ તો સંબંધ મારા સોનામાં સુગંધ ભરી એવી વાત થઈ જાય. આ તો લ્યો, હા. કરાય કરાય મારા ભત્રીજા જોડે કરી દેજો બસ તાર હવે તો મને કોઈ ચિંતા નહીં. હા. મારી છોડી એ તમારી છોડી. કશો એ હાથી વાત. સમજીને હું સંબંધ કરું છું તાણ. કશો વાંધો નહીં, મારા મોટા ભાઈ જ થાય બરાબર બરાબર હા અમારે બેને બનતું નહીં પણ ના. છોકરો સારો તમે તો ઓછો મેચિંગ તમે એટલા તો મોણસાઈ વાળા કહેવા ભલે ભાઈ ના, ના, બનતું ના. નહીં પણ તમે જવાબદારી લીધી થોડું ન કહેવાય યાર. ભાઈ ભાઈનો ભત્રીજાનો સંબંધ તો રાજી રહેવું રાજી પડે ને રહેવું યાર. પડે, રાજી ભલે એના મનમાં જે હોય ના ના અને અમે આપણે- મારે છોડી બીકોમ એમકોમ કરેલી છે કે એટલે બેનો હરખાઈ આવી જશે. ના આવી જાય તો સારું હા, હા. તમે ઓછો મેચિંગ કરી દો એ હાર હાર હો ખાલી હળો તો આપણે જતા છીએ જગાભાઈ ઘેર. એટલે હળો તાણ હા ચલો. લો તાણ દીનાભાઈ અમે એ જગા હા હા એ હા હજી ત્રીજું જ લાઈન હા એ હાર હાર જગાબાન ઘર ત્રીજું જ છે એ હાર હાર આવજો તા એ હાર આવજો હો દીનભાઈ. એ હાર હા આગળ હોય. હા 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 ઉપર જઈએ આપણે ઉપર. સરસ સરસ ઉપર તો સારી મજા ધીમે આવે. ધીમે આવો તો તાર ઉપર હો. એ હા હા આવો આવો મહેમાન. હા હા. હા ઉપર આવો. શાંતિ જો. આવો આવો તાર. હા હા બેહો બેહો. એ બેહો બધું તૈયાર જ છે ચા પાણી બધું બેહો બેહો. બેહો તાણ. બેહો. પાણી લાવું હું પાણી આપું તમને. હું ગયો પૂછ્યું ગયો દુનિયા નથી ઓળખાતા તમે. દિનભાઈ ને અમે બે તો સુરતમાં 15 વર્ષ જોડી હીરા ઘસ્યા છે અને 15 વર્ષથી અમારી ભાઈબંધી જૂની છે. સુરત રહેતા એ વખત ને હા ના મને લાગી રસ્તામાં તમે બે જણા ભેગા થયા એટલે મને લાગી જૂના મિત્રો હોય એવું લાગ્યું. જૂના એટલે બહુ જૂના ભાઈબંધ અમે. જૂના ભાઈબંધો સુરતમાં તો બહુ મસ્તી કરી અમે તો. હારું આ દુનિયાને પહેલા જ ને બે જણા ભેગા બેહવા દેવા નહીં. ગમે તે થાય આ બે ભાઈઓ મારા લડાવા નહીં. કેમ કે આ સંબંધ થાય એમાં મજા આવે એવી લાગતી નહીં. એમના માટે કોઈ કાવતરું મારે કરવું પડશે. આ બે જણા ભેગા બેહે ને એમાં રસ નહીં મને. પહેલા તો હતું પણ આ બે જણા મિત્રો હોય ને બે ભાઈઓ એમાં મને રસ નહીં. હવે એમને તોડવા માટે કોક કરવું પડશે. હા ષડયંત્ર રચવું પડશે. બીજું કે બસ બીજું શાંતિ. આ છોકરું ગમ્યું હો. તમને જે સંબંધની વાત કરી હતી ને એના સંબંધમાં મારા કુટુંબ રૂપી મારે તમને ફોને કરવો પડ્યો, નંબરે આવવો પડ્યો ને બધું મારા અવર જવર એ કુટુંબ રૂપી. હવે મારે છોકરા વિશેની એક વાત કહેવી તમને. હા બોલો ને. ચા પીવા ચા બોલાયા તમને મારા ઘેર એક વાત કહેવી હતી. ના હું વાત કેવી હતી. પણ હું જે કહું એ કોઈને કહેવાનું નહીં. તમારે એમાં કે દિનિયાભાઈને કે પહેલાદભાઈને કોઈને વાત નહીં કરવાની કે ભાઈ જગાભાઈ આવું કીધું એવું. ના કોઈને વાત નહીં કરું. છોકરું રહ્યું ને છોકરું છોકરાને વહી આવે. હા હવે અમે કોઈને બહાર પાડ્યું
નહીં. બરાબર. આ તો મારે તમને માણસ એવા લાગે ને એટલે મારે તમને કહેવું પડ્યું છોકરાને વહી આવે એટલે અમે કોઈને બહાર પાડી દે. અને એ કહેતા હતા ને 80,000 ને 90,000 મારો પગાર હે, છોકરાનો એન્જિનિયર કશું નહીં ભાઈ. હા 10-15,000 નોકરી કરે અને નેટ જીવન ગુજારે. એવું છે. ઓ એટલે આ બધી વસ્તુઓ ને જે આ બધી વાતો રહે ને વાતોમાં કોઈ આવતા ના તો મેં તમને ચા પીવા ચમરા જ્યાં આટલા બોલાયા ઘેર આપણા. આ બધી વાતો મારે કરવી હતી તમને. હા ના સારું કર્યું તમે અમને જગા ભાઈ ચેતાયા હો. ચેતાઈ દીધા મેં તમને. નકા અમે તો અમો ફસાઈ જો સારું. નકર તમારું શું છે ફસાઈ જાય મારે ઈ બધું બોલવું પડે ચમ કે મારા કુટુંબ ના તો એટલે મારે વ્યવહારિક રૂપે બધું કામકાજ ના ના, એ તો કરવું પડે. ભાઈઓ બેઠા એટલે સારું તો થોડું બોલવું પડે પણ તમે જે આજે મને વખો ઉઘરાય ને તે સારું કર્યું લ્યો તાણ બેહો તાણ અમે હવે નીકળીએ તાણ. પણ વિચારજો મેં કીધું એ વાત 100% વિચારીશું હો. હો એ વિચારજો નકર તમારું હું સોડી અવરી ફસાઈ જાય અવરી મરી જાય સોડી તમારી. હા ના વાંધો નહીં, એ તો હું મારી રીતે બધું એ તો વાતચીત કરીને બધું કરી લો હો. એ હાર હો આવજો. એટલું વિચારજો ધ્યાનમાં રાખજો. એ હાર હાર હાર. હવે બાજી જોમશે બાજીનો ખેલ હવે આવ્યો. હગુ તોરાઈ મે અને લડસી દિનિયન પહેલા 2 જણા હવે ખેલ આવ્યો. આયા ઊંટ પહાડ કે નીચે રંગ જોમ્યો ને હવે જગુભાઈ જોશી કે કેવો ખેલ ચાલે હવે ચાલુ થી શરૂઆત. મારું બેટું સંબંધની તો વાત જોઈ પણ મને જગાભાઈએ જે વાત કરી એ પ્રમાણે તો સારું એ ઘેર સંબંધ મારે કરવા જવાય નહીં. લાય તો પેલા પહેલાજભાઈને ફોન કરીને કહી દઉં કે તમારે બીજા સોડી જોવી હોય તો જોઈ લેજો બરાબર. હલો. હા પહેલાજભાઈ બોલ્યા. એ હા હા પહેલાભાઈ બોલ્યા. બોલો કોના ભાઈ? હા હા જો પહેલાજભાઈ એક વાત કરવી હતી તમને. હા હા કહો. જે મેં તમારું છોકરું જોયું હતું ને હા બરાબર, પણ મેં મારા છોડીને બધી વાત કરી એટલે મારા છોડી સંબંધ કરવાની ના પાડે છે બરાબર. એટલે તમે તમારી રીતે છોકરા માટે બીજા છોડી જોવાનું ચાલુ રાખજો. ચમ એવું શું થયું પણ વચનદાનું? એ તો હવે છોડીને ગમતું નહીં એટલે પછી હું એ શું કરું. છોડીને નહીં ગમતું? ઓ હા હા એટલે તમે તમારી રીતે છોકરા માટે બીજા જોવાની તૈયારીઓ રાખજો હો. હા એ તો પછી આગળની વાત આગળ. પણ એ હાર હો. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. આવો આવો પહેલા જ દઈ આવો આવો બેહો બેહો બેહો. હાય એટલે જગાભાઈ હા પેલા કોન્યાભાઈને તો હળાહળ ના પાડી સંબંધની. ચમ ના પાડી? હવે એ તો મને શું ખબર યાર કેમ ના પાડી કે મારે છોડીને કે નહીં છોકરો ઓછો પસંદ પડે છે એવું કીધું મને. હા હું ચા પીવા લાવ્યો ને મારા ઘેર હા હા એટલે દિનિયાભાઈ ઘેર એરિયા ચા પીવા ગયા હતા. કેમ કે દિનિયાભાઈ ને એરિયા 2 જણા સુરત કોક ભેગા હીરા ગયા હતા, જૂના મિત્રો 2 જણા. એટલે હું ઈવન ઘેર લાવતો તો ચા પીવા માટે વચ્ચે એરિયા 2 જણા ભેગા થયા તમારા ભાઈ દિનિયો. હા ઓય 2 જણા ને એરિયા ચા પીવા ગયા પછી મેં કીધું હેડો તમારા ઘેર આવજો પછી. થઈ રહ્યું તાણે જઈ બેસ પાણીમાં એને જ રોશન વાળું લાગે હતા. ના 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 એવું ના કરો તમારા ભાઈ છે ને. આ પણ એક વખત અમારે તળાવથી થઈ લે કહેતો હતો કે તું સંબંધ તો સમાજનો કરી જોજે. હું જોઉં કેવો કરે સંબંધ. એમ એક દાડો મને ધમકી આપતો હતો એટલે મને એમ થાય છે. હગ્ગો ભાઈ છે તો આવું કરો ના કરો મને તો મોને એમ નહીં આવતું ભાઈ. ભાઈ એક ને કીધું હોય એટલે હું કહું યાર એમને નહીં કહેતો. મને મોને એમ નહીં આવતું એ રીએ. હવે મને તમો જ નહીં મોનેમ આવતું પણ મને મોનેમ આવે હે એવું કીધું હોય તે કરીએ બતાવો બોલેલું એવું એ બને. એવું જોવું પડે. એના ઘેર જતા 2 જણા ચા પીતા હતા અને પછી એના ચીડી મારા ઘેર આયા ચા પીવા. થઈ રહ્યું કશું ના મેળ પડાવું. અરે આ જગાભાઈ હવે તો જીન્યો નહીં કે હું નહીં આ તારે હાલત જાઉં છું ના ઘેર. ના ના એવું ના કરાય. તમારો ભાઈ હગો ભાઈ એવું અરે ના ભાઈ કરાય. એટલે ભાઈ- ઝઘડા ના કરાય આવી રીતના. અરે પણ ભાઈ હોય તો ભાઈનું ઘર મંડાવે કે ભગાવે. પણ ઝઘડા ના કરાય. તમારા 2 ભાઈઓ હગા ભાઈઓ આમ કેવી હવે લાગે? ભાઈઓ હતો પછી તો એને મારા છે ને એનો હતો એને વિચારવું પડે કે ના, આપણે ના, હેડો. ના, ના, કોઈ ડખો અરે ના કરતા. તારે એના ડખો ઘેર જ ના જાઉં કરતા. છું. ના, ના, કોઈ ડખો ના સીધો એના ઘેર જાઉં છું ડખો તમે ના જુઓ. કરતા કોઈ. ના 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 એવું ના કરાય.
જોયું હવે જગોભાઈ જશી જોવા જેવા લડે છે દિનિયન પેલા જ બે જણા હગુએ બીએ કરાયું તોળાએ બીએ અને તમે ખાલી જો મજા આવે યાર જગાભાઈની મજા ખાલી જોવા બે ભાઈઓ કેવા લડાય જોયું મજા આવી ને આવું જોવા ખાલી ખેલ જોવા આપણે એનો જોવા જઈએ જો જોલે દિનિયા હા બહાર નીકળ તું એ તો નહીં ઘેર ચો ગુડવાના છે તાણે એ તો એરંડાવાળા ખેતરમાં ગયા હા તો હું જઉં છું કરે ઈંડાવાળામાં જીન્યા તને જીરવાનું ના આ છોકરાનો સંબંધ થતો તો તે આડે નોશી બધી કરી ઘણી વાત કરો મોટા ભાઈ તમે આ સંબંધ નહીં રોનક ક્યાંના એટલે ભાઈ એ તો મારો 15 વર્ષ જૂનો ભાઈબંધ હે ને મારા ભત્રીજાનું હારું થાય હું હારું જ ઈચ્છું અરે તમે હું નહીં બોલતા હું જોઉં તું તારા છોકરાના સંબંધો કેવા કરે હું હા, જોઉં હા, છું હા, જોઈ લેજો જો હા જો તો મારું હારું આ વાતમાં કોઈ ખબર ના પડી મને મારા સંબંધો બગડ્યા હતા અને ભાઈ જોડે સંબંધ સુધારવાની તક હતી યાર અને હું તો ખરેખર મારા ભાઈબંધને સારું જ કીધું હતું ને કે મારા ભત્રીજા રોનકનો સંબંધ થઈ જાય અને મોટા ભાઈ આટલું બધું ગુંગળાઈ ગયા મને હવે સારું આની અસલ વાત મારે જોણવી પડશે એના માટે મારે હવે મારા ભાઈબંધ કોણિયાને જ ફોન કરવો પડશે તો મને હકીકત ખબર પડશે સારું મારો મોટો ભાઈ મને ટેડકાઈ ગયો ને સમાચાર મારે લેવા જ પડશે કોઈ પણ ભોગે કોણિયાને ફોન કરવા દે મને હેલો હા બોલો દિનેશભાઈ. અલ્યા કોણિયા તું તો મારા 15 નો ભાઈબંધ હતો ને આવું કેમ કર્યું યાર? અરે આ દિનેશભાઈ જો ભાઈબંધી તો બરાબર છે, હા પણ તમે છોકરા વિશે જે કીધું એ બરાબર છે, પણ તમે તમારા ભાઈનું હાચવ્યું, તમારા ભાઈનું તમારા ભત્રીજા માટે તમે સારું સારું બોલ્યા, પણ મને થોડું મન થોડું એવું લાગ્યું એટલે મારે સંબંધ કરવો નહીં હાલ. અલ્યા કોણિયા મારા ભાઈ જોડે સંબંધ મારો ભલે ખરાબ થયો પણ મારા ભત્રીજા રોનક માટે સાચું બોલ્યો તો ને, એન્જિનિયર છે, 80,000 પગાર છે, પણ આ વાત મને ગળે બેસતી નહીં. તને કીધું કોને મને કહેજે, વાત કરજે અને તું રૂબરૂ મળજે એના માટે મને. હા તો રૂબરૂ ચાણે મળું? કાલે એક કોમ કર ને, તું લગભગ 10-11 વાગે તબેલા આવી જવાના માટે. એ હા હા તો ચલો હું કાલ 10-11 વાગે તબેલા આવું તાણે. એ હા કાલ રૂબરૂ આવજે. હા 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 હવે અસલ વાતની ખબર પડશે કાલ 11 વાગે. પછી મોટા ભાઈની વાત છે. હા કોણિયાને ફોન કર્યો, હવે મારા મોટા ભાઈને ફોન કરું. હેલો હા હલો મોટા ભાઈ. હા કોણ દિનો બોલ્યો? ઓહ દીનો બોલ્યો. હું તું તે પાછો ફોન કર્યો છે? હા હોબળો, તમારે રાગ દોષ રાખો તો રાખજો, પણ કાલ 11 વાગે તબેલા ઉપર આવજો. હું કરીશું તબેલા આવીને? તમે આવો એટલે ખબર પડે, દૂધનું દહીં ને પોણીનું પોણી કાલ ખબર પડી જશે. હા તે આવી જાઉં. હા તો કાલ 11 વાગે આવો તાર. હા તે આવી જાઉં હળો. એ હારે, અને હજુ જગાભાઈને ફોન કરજો, જગાભાઈને બોલાવજો. હા હા એને લઈને જ આવું હંગાથી. એ હાર હેડો, કાલ 11 વાગે મળીએ. એ હાર હળો. હાય હવે મજા આવશે. મારા મોટા ભાઈને મારા પર રાગદ્રો છે ને, પણ કાલ એમને હકીકત ખબર પડી જશે. જોઈએ કાલ 11 વાગે તબેલા ઉપર તાર. બોલો કોણ બોલ્યો? જગાભાઈ બોલું. હા હા જગાભાઈ. બોલો ચમ ફોન કર્યો તો? આ ફોન તો કર્યો તો એટલા માટે, હા હા પેલા કોનાભાઈ હતા ને હા હા એ આપણા જે સંબંધ કરવાનો તો નિવય થવાના હતા રે, એટલે ઈવોય સંબંધ કરવાની ના પાડી, એટલે દિનભાઈને એ કને બધાને બોલાયા છે કાલે 11 વાગે. મને ફોન કરીને કીધું હે એ કોંજીભાઈ વિવઈ આવવાના હે, અને તમે કાલે 11 વાગે તબેલા આવી જાઓ. તબેલા બોલા એમ? ઓહો બધાને કને ભેગા થવાનું હે. ચમ તે ભેગા થઈને શું કરજો? એ તો બધા ભેગા થઈએ તાણે ખબર પડે કે ઘેર બેઠા આવું ખબર પડે. હાર હેડો તા, હાર આવો હેડો તા. એ હારો. પ્રહલાદભાઈનો ફોન આવ્યો કે ભેગા કર્યા છે દિનિયાએ.
તે હવે ફોન આવ્યો હતો તે બધાને ભેગા કર્યા છે, કન્યાને દિનિયાને ને પ્રહલાદભાઈ ને મને બધાને બોલાયા છે. તે એવું તબેલા કોઈક ભેગા કર્યા છે. મારે વાતમાં લોચા લાગે. મારે હવે જવું નહીં, તો જવું જ નહીં. ફોન સ્વિચ ઓફ કરીને બહાર ફરવા જતું રહેવું, પણ જવું નહીં, નકર ખબર પડી જાય બધી એ જોડે રહીએ. વાતની બધી ખબર પડી જાય, પોલ ખુલી જાય આપણે. એટલે બહાર જ જતું રહેવું 2 દાડા, જવું નહીં સભામાં. જય ગોગા મહારાજ. એ મારા દેવાદેવ મહાદેવ શંકરના ગળાના હાર. એ ગોગા તું લાજ રાખજે, હાથાનું હાથું જૂઠાનું જૂઠું કરજે, અને અમારા 2 ભાઈઓનો રાગ કરી દેજે. જય ગોગા મહારાજ. આ બધાને ફોન કર્યા, ટાઈમ જેટલા રહ્યા બધા. અરે દીના, હા આવો મોટાભાઈ, આવો પણ આવો મોટાભાઈ, બેહો. આ કોંજીભાઈ આપણા આબાના કહેતા હતા ને તને કઈ આબાના હે? હા બેહો, તો વાત થઈ, ફોન આવ્યો, રસ્તામાં જ છે, આવ જ છે. હા મોટાભાઈ તો હવે ખબર પડશે બધી. ભાઈ ભલે મોઢું ફેરવીને બેઠી, હવે બધી હકીકત ખબર પડશે. પણ હોભળો, પેલા જગાભાઈનું શું થયું? એને ફોન કર્યો તો, હા પણ સ્વિચ ઓફ આવે છે. પછી હું તો થાક્યો, કીધું હું ફોન કરવો નહીં, રૂબરૂના ઘેર જ જવા દે. હા તે પછી હું તો જોઈના ઘેર, બરોબર. તે ઘેરથી તો તે કીધું તો જાય જગાભાઈ. હા એ તો કે બહાર જાય છે ને 2 દાડો વગર આવવાના જ નહીં ઘેર, એવું કીધું મને. હા તે તો હવે તો ના આવે, હવે ખબર પડશે બધી હકીકત. હમણાં આંબા દે કોણિયા ભાઈ વેવાઈને. હા આવી ગયા કોણિયા ભાઈ, હવે ખબર પડશે બધી. જે રામ રામ બેહો. એ હા બોલો દિનેશભાઈ. કોણિયા આપણે તો જૂના 15-20 વર્ષથી ભાઈબંધ હતા, એક થાળીમાં ખાતા બધું કરતા. પણ હવે હકીકત ક્યાં, તો મોટાભાઈ આવી ગયા. આ સંબંધની ના કેમ પાડી તમે? ભાઈ જુઓ, હા તમે તો તમારા ભાઈ હતા એટલે તમે તમારી રીતે બધી વાત કરી, હા અમે વાત બધી માની લીધી. બરોબર. બરાબર, બધું નક્કી કર્યું અમે. હા બરાબર, પણ અમને થોડું શંકા કુશંકા જેવું લાગ્યું હતું. પણ હને લાગી કુશંકા? હવે એ વાત તો જો અમારા પહેલા ભાઈ તમને ના કરાય, હા. તો હું તમને એ વાત કરી દઉં છું કે જે તમારા ઘેર જગાભાઈ બેઠા હતા ને, હા, એ જગાભાઈ મને એમના ઘેર ચા પીવા લઈ ગયા હતા. હા અને ચા પીતા પીતા મને એમને એવું કીધું હતું કે એ ઘેર સંબંધ ન કરાય. મેં કીધું ચમ ન કરાય? એટલે કે છોકરાને તો વહી આવે હ, હિસ્ટોરીઓ હ, અને 80,000 પગાર તો નહીં ને 15-16,000 કંઈક કૂટાય. એટલે મારું મન પાછું પડ્યું. અરે એ બધું ખોટું બોલ્યો. મારા છોકરાને 80,000 પગાર હા ને હા. તમને એવું હતું એની પગારની સ્લીપ બતાવું તમને, કયો? મારે તો પગારની સ્લીપ નહીં લેવી, પણ તમારે સાચું ખોટું તમારે નક્કી કરવાનું છે. એટલે આ કોણિયા 15 વર્ષથી આપણે ભાઈબંધ છીએ, અને તે મારી વાત ના માની. મારા ભાઈનો છોકરો તો દેવરૂપ છે. મારો રોનક એટલે 80,000 પગાર એન્જિનિયર છે, અને સંબંધ કરી દે મારા ખાતર. અને તારે છોડીને દુઃખ આવે ને તો મારા ઘેર મોકલી દેજે. વાત તમારી બરાબર છે, પણ મને તો પરબારા વ્યક્તિએ કીધું તું એટલે. એટલે આપણા ભાઈબંધીઓમાં જોઉં તો મોટાભાઈ મારા પર ગિરનાતા હતા. મોટાભાઈ હવે ખબર પડી ને બધી? હા પડી. આ મારો ઓળખ્યો પેલો જગલાઈ હોનાની થાળીમાં લોળાનો મેઘ માર્યો હે. હા ઘેર તો કેટલી વખત ખાઈ ગયો હે રે. હા તો ભાઈ, આ તો એવું થાય, જે થાળીમાં ખાય ને એ થાળીમાં તું કર. પણ ભાઈ તો ભાઈ કહેવાય. હા સાચી વાત છે તારી, હું ખોટો તારા ઉપર ઉશ્કેરે ગયો. ભાઈ હવે ખબર પડી ને તમને અસલ વાતની? ખબર પડી ખબર. અમે પગ તો ઢેચા પેટ હોમ જ નમ. સાચી વાત છે, ઢેચણ પગ બહુ માટે. હા તારે કદી તમે હવે ખબર પડી ને બધી? હવે પડી ગઈ બધી. આ તારે- બધું ઓછેર જગલાઈ જ વાળ્યું હો. તાર તમે ભાઈ ઉપર વેમાતા હતા. ભાઈ આ તો બધા સમાચાર એવા મળ્યા છે. સમાચાર માં આવું ના અને મનાય. તું પાછું મોરી કીધેલું તું. હું ગમે તે બોલું, કાળજા રૂપમાં એટલે ગમે. તારા છોકરાનો સંબંધ એમ તે કીધું તું એટલે પછી હું એવમ કરી અરે ભાઈ, પણ ભાઈ તો ભાઈ હોય, અને મારા ભત્રીજા માટે હું ખરાબ કરું? હા હાર હેડો તાર.
ભાઈ હવે ચિંતા ના કરતા અને મારા રોનક જોડે તમારી બેબીનો સંબંધ કરી દો. જવાબદારી મારી. હા દિનેશભાઈ, તમે તો જવાબદારી લો એટલે મને આનંદ છે. કારણ કે આપણે તો 15 વર્ષ જૂના ભાઈબંધ છીએ. હા. એટલે મને તો તમારા ઉપર પૂરો વિશ્વાસ હતો એ હા. દાડો. પણ આ તો સમજી ગયા વાત ને. હા. લ્યો તાણ અમે જઈએ. આ જગલાઈ તો ગોમમાં કોઈને ભેગા થવા નહીં દીધા. આખું ગોમ આવી રીતના લડાઈ મારી પણ મારા મોટો નતો માનતો. તો હવે હવે એને ખબર પડી બધી. હવે એમ તમને ખબર પડી, દૂધનું દૂધ ને પાણીનું પાણી સીધું થઈ ગયું. હા થઈ લ્યો તાણ દીનાભાઈ, એ હાર આવજો. જે હો હા. એ હાર રોમ રોમ હો. એ હા. એ રોમ રોમ તમને યાર. એ હાર. મોટા ભાઈ, હા હા જોયું. આ બધા પારકા ને ભાઈ ભાઈ સાચી વાત છે. ઓગળિયાથી નખ વેગળા વેગળા. વેગળા. હવે ખબર પડી બધી. એ હાર. હવે તો આપણે જોડે રહીશું, જોડે ખાઈશું અને બધો વ્યવહારે ભેગો કરીશું ને બધું આપણે જોડે ભેગા જ રહીએ એવી રીતે હવે કરવાનું છે. એ હા મોટા ભાઈ તાર. હાલ્યો તાણ હવે રજા લઈએ. એ હા છે. તો મિત્રો, આ વિડીયો દ્વારા એક સરસ મજાનો સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે. તો જો આવા જ વિડીયો આવતા રહેશે તો એના માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મિત્રો કોમેન્ટ જરૂરથી કરજો.